સાબરકાંઠાથી સમાચાર છે। ઈડર માર્કેટયાર્ડમાં ભરતીમાં બવાડ સર્જાયો છે। ડિરેક્ટરોએ પોતાના જ સગાઓને નોકરી આપી હોય તેવો દાવો કરાઈ રહ્યો છે। હવે આ કેસની તપાસ મોડાસા રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે કૌભાંડની તપાસ થશે। સાબરકાંઠા જિલ્લા સહકારી રજિસ્ટ્રારે રિપોર્ટ સોંપ્યો। હવે આ તપાસ મોડાસા રજિસ્ટ્રારને સોંપાઈ છે। આગામી તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। ઈડર એપીએમસી में भर्ती बाबते एक अरजदारनी अरजी उपरथी अमने तपास में सौंपवामां आवी छे। तो जे अंतर्गत 7 तारीखना रोज नियामक श्री एएमआरएफ गांधीनगर द्वारा जिला रजिस्ट्रार सहकारी मंडળી अरवली तरीके अमने कलम 44 हेठळ तपास सौंपवामां आवी छे। हाल तो आ केसमां आगामी तपास करवामां आवशे अने आगामी समयनी तपासमां मोटा खुलासा थाय तेवी पण शक्यता छे। शुं અહીં ખરેખરમાં પોતાના સગાઓને લેવામાં આવ્યા છે માર્કેટયાર્ડની ભરતીમાં તે સવાલ છે। એ પણ અત્યારે તપાસ ચાલી રહી છે। સાબરકાંઠાના ઈડર માર્કેટયાર્ડમાં ભરતીમાં ડિરેક્ટરોએ પોતાના જ સગાને નોકરી આપી દીધી હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો। આ બાબતે હાલ તો તપાસ ચાલી રહી છે અને તપાસ હવે મોડાસા રજિસ્ટ્રારને સોંપવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાત ફર્સ્ટે આ બાબતે અહેવાલ દર્શાવ્યો હતો અને તપાસની માંગ પણ કરી હતી। આ સાથે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। જિલ્લા સહકારી રજિસ્ટ્રારે રિપોર્ટ તૈયાર કરીને સોંપ્યો હતો અને હવે મોડાસા રજિસ્ટ્રારને તપાસ સોંપવામાં આવી છે, જે રિપોર્ટના આધારે તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં આ બાબતે મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે।